અરે જિંદગીમાં વહી જાય તો એ પાછો ન વળે મસ્ત મજાની ઝાંઝરી જોઈ છે, અલગ અલગ છે. ગળું કોનું કાપી નાખવાનું? ખબર જ પડતી એમ જ કહેવાનું, એમાં કઈ ખબર પડે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારમાં કોઈ ખાટા બેઠા બેઠા ઝોલા ખાય છે એવું લાગે છે. ઊંઘ આવશે છે એને આ તો મને ઊંઘ આવશે, ખબર નહીં. પૂજા કરતી હતી ને હું ઝોલા ખાતી હતી, એટલે એવું નથી કે હા 11 સાડા 11 થઈ ગયા હતા આપણે તો, એટલે જ ને. પછી સવારમાં વધારે ઊંઘ આવે એવું થાય. અત્યારે કલાક આવે, ઠંડુ વાતાવરણ હોય ને એટલે વધારે આવે. હું એ જ કહું છું કે એકવાર ચેકઅપ કરાવીએ, ખોટું વધી જાય પાછું. હા પણ તારે કેવું થાય છે કે હળદર પણ પીવાય છે અને જોડે ઠંડુ પણ ખવાય છે, અને બહારનું હમણાં 2-3 દિવસ બહાર ખવાનું બધું, એટલે એટલે ધ્યાન તો થોડું રાખવું જ પડે એવું થાય. તો બીજા લાકડા ડમતું આખું કદાચ ડબલું પી જાય ને તો બીજા કોઈ એનું કઈ વાગ નહીં એમ, કારણ કે આપણે અમુક જ પરેજી પાડવી પડે ને આપણે બધું ખવાતું ધીમે ધીમે, એટલે પછી બીજા કરી શું કામ કરે. હા કઈક ખવાય છે પાછું કઈક ને કઈક. હા મમ્મી કાલે કીધું કા મમ્મી કાલે કીધું તું કે દહીં બપોર નહોતું કીધું તમે કે દહીં થોડું નડે ઈ કે વિશાલ અંદરમાં બાલો દહીં તો પંખા નીચે એક તર હુવાન થાય કે નહીં એટલે વધારે નડી જાય. બાકી આમ તમે નોર્મલી ખાતા ને તો કઈ વાંધો ન આવે, એટલે વધારે નડી જાય. અત્યારમાં જો ને દહીંની ડબલ્યુ હારે આમ જો કેમ ઠીક દહીં લેવા એવું કઈ ન હોય. પણ બાબા તમે ફોન હારે રાખતા હોય તો તમને ધક્કા ન થાય. હા ઠીક એટલે બસ ઘરે રાખી છે. હા હા અમાર ઘોડે જય સ્વામિનારાયણ જી એવા મંદિરે ફીટ થાય ને હવે થોડી ફાઇન વધી ગઈ ને ઉનાળો. હજુ તો કેરી બાકી છે બપા સીઝન ની તો હજી. હા એમને હજી કેરી તો બાકી છે સીઝન ની, એમ તો શું થાય એમને તૈયાર કપડા થાય નહીં તે પછી 5XL આવે ને જભા અલંગ લાંબા આવે લોંગી અલંગ, એટલે માથા કુટ જ નહીં પછી ફીટ થાય ન થાય. હા ગળું કોનું કાપી નાખવાનું? તમે કીધું ખાલી ગળું કાપી નાખવાનું, એટલે મારે ચોખોટ તો પાડ્યું પડે. હા ઠીક એમ. હા એટલે સરસ લાગે એમ. એટલે પછી શિયાળામાં હાલે ને ઠંડી ન લાગે હે એવું થઈ જાય ને. તો તેમાં જો મસ્ત મજાની બધાને બાકી પપ્પા આજે બધાને બાકી છે હજી. હજી 7:30 ત્યાં એ ફોટો બનાવે જો અત્યારે. હા એ લોકો હમણાં જમીન તરત નીકળી જાય 8 વાગે તો ત્યાં 15 મિનિટ જમતા થાય, 2-5 મિનિટ પહોંચતા થાય એ લોકોને. હાલો ભગવાનનો થાળે મસ્ત લેવા ગયો છે. મારા પપ્પા તમને કાલે જ કેવું હતું, તમે દાળ થઈ ગયું તો લઈ આવો અમારી. હવે આજ લઈએ તો ટાઈમ લઈને, બીજું શું વાત છે. સરસ ચલો આપણે તુવેરની દાળ ઘરે આવી જાય. આપણે ઘરની કાલે કિંજલે વાત કરી, કિંજલે કીધું કા કે મને ખબર તો હું મગવો થઈ ગઈ, કારણ કે બહારની પપ્પા દાળ હોય ને એમાં છે ને વટાણાનો ભાગ આવે જ. હા હા કારણ કે તમે છે ને અડધો કલાક પપ્પા પડી રહે છે ને એટલી ઘાટી રગડા જેવી થઈ જાય. હા વાર ગરમ જ કરવી પડે ને તો તમને દાળ ભાવે એવી. ખબર પડી જ જાય આપને. હા હા ખ્યાલ આવી જ જાય. એવું જ થાય છે હમણાંથી, ખરેખર એવું જ થાય છે. હા એટલે મેં કીધું મારે એટલે મેં મારે છે ને તુર દાળ કરીને જ લઈને જાવી મેં કીધું, એટલે મજા આવે. તુરની આપણે પેલા ઘરે થતી કેવી તુરની દાળ થતી. હા તો રિયલ એવી જ સરસ મીઠી થતી. અત્યારે ગમે એટલા મસાલા નાખીને તો હોય જ જાય. હા હોય જ જાય. હા એવું થઈ જાય તો દાળ ખૂટે નહીં ને ઘટે નહીં બાબા દાળ એમ.
હમણાં તો એવું જ થાય દાળ બહુ ઘાટી થઈ જાય છે ગુટલો જ ન ભાત ન ખાઓ દાળ ઘટે નહીં રાખવું પડે એ પછી ઓલે શું કહેવાય આમ તો પપ્પા ઈ દાળ રાખવી જોઈએ એવું કઈ કોઈ નથી દાળ બનાવે એટલે છે ને ઘટે નહીં ક્યારેક દાળ એમ એટલી ને એટલી રહી દાદા મરસું ને તો એ કરી નાખે કઈ નહીં ચલો નાસ્તો કરી લઈ આજ તો દહીં મારું બહારથી આવ્યું છે કારણ કે કાલ મેળવતા ભૂલાઈ ગયું એટલે પછી અત્યારમાં કઈ ખાવું છે મારે દહીં એટલે મેં વઘાર નાખીએ તો હાલો મમ્મી મુંજાઈ કેમ કે થાકેલા છો છે તો વાંધો નહીં ઠરી જાય ભાખરી તો ચલો ચલો આપણે આકાશને આપણે મળી લઈએ કારણ કે અત્યારમાં ફોટો બનાવ કારણ કે એ લોકોને પછી નીકળવું હોય એટલે ફોટાનું કામ એનું જ છે મને કે તું શીખી જા પણ પહેલાં હું બનાવતી તો પછી યાદ હતું પછી પાછું ભૂલાઈ ગયું છે તો તમને શીખતા વાર લાગે કારણ કે આખો દિવસમાં થકાઈ જાય તો વિડીયો એડિટ તો માણવારાથી થાય છે શીખવાનું કામ પછી ગમે ત્યારે મેં તો અત્યારે નહીં મેં તો એક બે વાર ટ્રાય પણ કરી હમણાંથી એવી મારી જો મતલબ તાસીર કહેવાય ને તો હું ફોન સાથે યુઝ જ નથી કરી શકતી થોડીક વાર પણ જોઉં ને તો આંખમાં પાણી નીકળે એટલી આંખ મારી બળે છે એટલે એડિટ તો માણ કાંઈ એડિટ કરું ને તો અડધો કલાક રહીને કરું આખો દિવસમાં પછી કાર્ય નથી કરતું થોડુંક ક્લિપું થાય 5 મિનિટ 6 મિનિટ હોય ને એડિટ કરીને પછી પાછું ફોન મૂકી દઉં છું થોડીક વાર યુઝ કરું તો કરી શકું બાકી વધારે થતું નથી યુઝ એકવાર એનો ફોન આવ્યો ને તો મેં લાઈને મેં એને સરપ્રાઈઝ આપું શીખવું ફોટો એમ તો અમુક વસ્તુ બધી યાદ હોય અમુક વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો શીખવા બેઠી તો એટલું માથું ચડી ગયું અને આંખમાંથી પાણી જવા મળે મૂકી દીધું મેં આકાશને મેં કીધું આવી રીતના હતું એ તો શીખતી હતી મેં જો આપણે આવી રીતના છે મેં બહારથી ફોન યુઝ કરાતો જ નથી હમણાંથી મેં એટલે ઘણા ટાઈમથી યુઝ નથી કરાતો મારે આંખ બળવા જ મળે મારે બહુ એટલે બહુ જ કાચમાં ઊભી કાચમાં જોતી હોય ને કદાચ તો મને આંખમાં પાણી આવી જાય એવું થાય છે એટલે કંઈ થતું નથી અત્યારમાં જો આકાશ મસ્ત મજાનો ફોટો બનાવે છે આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવે છે મસ્ત મજાની ઊંઘ પણ થઈ ગઈ બધાને ઊંઘ જ આવે છે પણ કેવું હતું તમે કાલે ઠાકોરમાંથી આવ્યા આખો દી આપણે કાલે 11 વાગે 11:30 આપણે આઈ થિંક કદાચ ઘર 11 વાગે આવ્યા 11 વાગી ગયા હતા એટલે બધા થાકેલા હતા હા એવું થયું એટલે બપોરને ઊંઘ થઈ નહોતી હા અત્યારે મેં બગે સાવ છે આવે હા તો કેટલા કે તમે ફોન તમારી પાસે લીધો હતો 11:30 જેવું થયું વધારે જાજુ નથી થયું જાજુ નથી થયું ઠીક મેં જો કે જોયું નતું કે તમને કેટલા વાગ્યા હતા એ ના જાજુ નથી તો વાંધો નહીં ચાલો વાગ્યા હતા હા તો ત્યારમાં જો આકાશ મસ્ત મજાની થંબનેલ બનાવે છે અમારી બ્રેકફાસ્ટ પછી હા રેડી થઈ ગયું છે તમારી વાટે છે ફટાફટ બેસી જજો જમવા ચલો એટલે સિમ્પલ સોબર ફોટો બનાવી દો અત્યારે હા પછી આપણે બધા નાસ્તો કરી લઈને તમે તમારું કામ ઉપાડો શ્યોર દોઢું બહુ હા તો ઓલા માયલું કરે ઓલાનો સંબંધ થઈ ગયો એ સંબંધ જોઈએ તો નીરે જાજો થઈ ગયો પછી સંબંધ થઈ ગયા પછી લગ્નની તારીખ આવે ને ઓલા લગ્ન તારીખ આવી હોય ગઈ ભલે લગ્ન તારીખ આવી ગઈ જોજે લગ્ન પછી નહીં રહી ગઈ લગ્ન પછી તો વરસ વધુ ગયું ને ભલે ને કે 2-3 વર્ષ જોઈ કે શું થઈ જવાનું છે અરે જિંદગીનો વહી જાય તો એ પાછો ન વળે પાછું વળે નહીં પાછું એમાં હતું કે મમ્મી કે ઘડિયાળમાં કંઈક તૂટી ગયું છે તો મેન પપ્પાએ કીધું મને ઘડિયાળમાં કંઈ થયું ન ગયું હોય ને તો બધી સેલ કીધું મમ્મી કે સેલ વિચાર નાખ્યો છે કે તો ચેક કર્યું નહીં મમ્મી કે તો કે પણ કઈ નથી તૂટ્યું મેં ચેક કરી લીધું મમ્મી 7:30 થયા કદાચ પપ્પા 8 વાગ્યા છે સવા 8 થયા 8:15 ને ઉપર થયું કઈ આ રે મમ્મી મારો ફોન ખમો પપ્પા પણ તમારે છે ને પપ્પા બે ને હરખું છે તમે એની અણી કાઢો ફીટ 8:15 થયા છે જો હલો ભાઈ સમાધાન હો પપ્પા પણ તમે બે હરખા છો તમે એની અણી કાઢ્યા કરો સમાધાન થઈ ગયું અને તમારી અણી એ કાઢ્યા કરે હા બસ રેડી હવા 8 હા બસ હવે જોઈએ આપણે ઘડિયાળ બંધ પડે ને તો હું તો આમી એમ નહીં જીપ તો લાંબી છે હું લાંબી જીપ તો બધાને લાંબી હોય મમ્મી તાટિયા તો કાય નો આવે જીપ તો તમારે ગમે ને આમી જાય હા એટલે તો જીપ આંબી જાય હાલો ઓર્ડર આવ્યો છે એકોટમાંથી અને આવું ઘણું છે ને હા ઓફિસમાં મૂકી જાય આપણે તો આ ઘડિયાળમાંથી પપ્પા કે સેલ કાઢીને આપણે ટ્રાય કરી જોવી કે એમ તો એવું તો હતું કે સેલનો ઇસ્યુ હતો એટલે પપ્પા હમણાં સેલ લઈ આવે ને આમાં આપણે નવા નાખી દઈએ અને પાછી એની જગ્યાએ અહીંયા લટકાવી દઈને એક ઓફિસમાંથી લટકાવવા ગયા છે એની અને બધું ક્લીન પછી બાકી છે એમનામ જ છે બધું કરી નાખીએ અને કિચન સરખું કરી નાખીએ અને પછી થોડુંક કામ છે આજે શોપિંગ માટે જવાનું નહીં મમ્મી ક્યાં જવાનું છે હા એટલે સ્પેશિયલ આપણે લાડવાના ઘરેણા બીજા માટે લેવા જવાના છે એટલે અલગ અલગ બધી વસ્તુ લેવાની ખાલી જાંજરી થોડી લેવાની છે મમ્મી આપણે હા હજી ઘણું લેવાનું છે યસ
સોનાની વસ્તુ કંઈક લેવું. હા સોનાની વસ્તુ નહીં આપણે ચડાવી આપણે ઢીંગલી ને લક્ષ્મીજીને ચેન છે પેડલ છે બુટી છે કારણ કે ઢીંગલી એટલે બુટી તો હાલે જ નકર છોકરો હોય ને તો ખાલી ચેન પેડલ આપણે દઈએ પણ ઢીંગલી છે એટલે બુટી એટલે જે ગમે એ જોવાનું છે બધું લેવાનું છે. લેવાનું જોઈએ ને ગોળો એટલે આપણે શું કામ ન લઈએ? એમાં જોઈએ ને હા ને અત્યારે દેવાનું હોય પછી તમે મોટા થઈને ત્યાં સિવાય દેવાનું જ ન હોય અત્યારે લાડવા આપણે દહીં દહીં આપણે રિવાજ પ્રમાણે દઈએ ને તો બધું સારું લાગે. હા પછી તમે કરાવો ઘેર આવીને ઈ પછી શું કામનું શું કામ એમની પછી કરાવો ને ઈ કાંઈ કામનું નહીં. અત્યારે બધા હોય ને આપણે દઈએ તો સારું અને દહીં હકી એટલે દેવાનું હોય ન હોય તો આપણે એવું ન કે દેવું જ પડે હા પછી સગવડ છે વિશાલ ને એના પપ્પાને બીજાના પપ્પાને સગવડ છે હારા મારી એટલે આપણે દઈએ બધું તો ચલો આપણે થોડું ઘરકામ પતાવીને થોડુંક રસોઈ કરીને જાશું ને આમ તો પછી નક્કી નહીં આપણે હા અને પપ્પા એવું કહેતા મોટી ગાડી લઈને જોડાવશું કહેતા હતા ને અને પપ્પા પહેલી વાર મને એમ લાગે છે કે બીજા વખતે પગથું છોડીને દુકાન ચડવાના છે હા ઈ કોઈ દી આવ્યા જ નથી. કોઈ દિવસ નહીં ને કિંજલા મેરેજમાં પ્રસંગમાં નહીં મારા નહીં ભૈલા ને કોઈ નહીં મા દીકરી ને વિશાલ ને ત્રણ જ જવાનું કોઈ દિવસ ક્યાંય નહીં. કોઈ મમ્મી પપ્પા કોઈ દિવસ એકલા ગયા નહીં હોને પગથું નહીં ચડ્યા દુકાનો કોઈ દિવસ આપણે જ જાવ. આપણે જ જવાનું અને ભૈલો તો હતો એટલે ભૈલો આપણે ત્રણ જાતા ગમે ત્યારે ઈ નાનો હતો તો હું ને બેન સાથે. હા તમે ને બેન ઓ પપ્પા ઠપકો આપીશ તમને અમે કોને તમને શું કામ કે કદાચ તમે કોઈ દી હોની દુકાન પગથું ચડ્યા આજ તમે ચડશો બીજા હાટો થી એમ મને કાંઈ ખબર ન પડે તો શું કરું ખબર ન પડે એટલે કારણ કે ખિસ્સામાંથી કાઢવા પડે ને પૈસા હા, એટલે ઈ ખબર પડે એટલે આમ નો ખબર પડે એમ કયો ને તમે હવે એવું દાન કહેવાય એને. હા ઓકે ને ઓલું લેવા જાવ. અમને મને ખબર ન પડે કાંઈ હા. કેમ કે જ્યાં જાય ખિસ્સામાં પૈસા જાય ખાલી કરવું પડે ખાલી કરવું પડે. આટલા શેટા શેટા રહી ગયા. કાલે તમારે હાડુ નો શું ફોન તો ખબર છે શું? કાલે તમારે હાડુ હાડુભાઈ હા ધારેશ્વર હા. દિલીપભાઈ વિડીયો કોલ કર્યો કામ મમ્મી તો ઈ ચા લઈને આવ્યા ચા ની ભૂકી લઈને આવ્યા સારી ભૂખી લેવા ગયા ને તે ત્યાં તો 100 રૂપિયા છેડાની ખિસ્સામાં સડા. આમાં ત્યાં કેવું થાય પછી છે ને ત્યાં બાકી રાખીને એમ ઘેર આવે તો ખિસ્સામાં જડી ગયા 100 રૂપિયા. એમાં પછી પૈસા જવાનો ખિસ્સામાં હા અને ખિસ્સામાં ગમતું હોય એટલે કારણ કે જેન્ટ્સ એવું ખિસ્સામાં. હા હા નો હાથમાં આવે ખિસ્સામાં ન આવે ઘણી વાર એવું થાય તો ઈ કે જોજે આવા જીજાજી કોના હોય ઈ કે મેં કીધું. કેટલાય કે નાગલા પૂંજા હોય ઈ કે તઈ કે આવા મળ્યા હોય ઈ કે મમ્મી કે સાચી વાત છે તઈ આવા ભોળા મળ્યા હોય કે સારી ખિસ્સામાં છે. હા. ગમે એટલા હાથ ફેરવા કરો ને અંદર તો ખિસ્સામાં પૈસા જ ન ઓછા થાય. હા. એમાં 12 રૂપિયા ન નીકળે. ક્યારેક છે ને આપણે તમારે જેન્ટ્સ 3 થી 4 ખીચા હોય હા. એટલે કયા ખીચામાં નહીં ખાવ યાદ ન હોય ને પછી બધા તમે ક્યાં ગો તમને હાલો ને બાકી રાખીને વી આવે આપણે એવું થાય ક્યારેક કપડામાં રહી ગયા ને ધોઈ ગયા ને તો એ ચોટી જાય ખબર ન પડે હા લઈ જાય ને ખબર ન પડે એવું થાય તો એટલે એવું તો બધાને ક્યાં કરે. ચાલા કર મતલબ આમ હસી મજાક ની વાત હતી મજા આવી એમ પપ્પા કેમ ચોકલેટ હતી એમ ઉપાડી પાછી છે તો ભલે હું કાંઈ ખાતો નથી. કે તમે ખાઓ એમ છે મોટું પાછા ઈ ખાધા વિના રે તો આનો જોવા આવો. મારે એમ ને જોવા આવું. કાંઈ ચાલો આપણે થોડું ઘરનું કામ બતાવીને પછી આપણે ત્રણે જાશું કંઈક 9-10 વાગે કારણ કે બહુ પછી બહુ તડકો હોય ને તો મજા નથી થતી તડકાની ઘડિયાળમાં જોવા ગઈ. પપ્પા મારે સેલ લેવા ગયા છે ને જઈને આવજો એટલે કામ પતાવીએ એમ પછી યાદ કરી દો. હમણાં કહી દઉં ચલો તો ચલો રસોડું ક્લીન ફટાફટ કરી નાખીએ અમે અત્યારે વાગ્યા છે 10 ને 5 મિનિટ થઈ છે અને અડધી રસોઈ બનાવીને જાય છે અને અડધી આવીને બનાવવાની છે શાક થઈ ગયું છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને હું પપ્પા અને મમ્મી ત્રણે જાય છીએ કારણ કે અમારી મર્સિડી નથી જોઈ લઈએ કારણ કે પપ્પા બહાર કાઢી છે અને સાફ સફાઈ શરૂ છે વિશાલ કે પપ્પા ઘરે થયું તો તમે પપ્પાને લઈ જાઓ મોટી ગાડી લઈ ગઈ ખોટી કે ઓટોમાં તમારે જવું નહીં કે પપ્પા છે એટલે કે પપ્પા ફ્રી જ છે તો ચલો જઈએ જઈએ હાલ. શું ચબક ચબક શરૂ છે મુખવાસ ખાધો. અળસી નો પપ્પા જો અહીં ગાડી સાફ કરે છે. પપ્પા કેટલી વાર છે હવે પપ્પા કેટલી વાર હાલો હાલો હવે બપોર આમને ઘરે ને ઘરે બપોર થઈ જાય નગર પપ્પા ગાડી સાફ સફાઈ શરૂ છે પપ્પાની તો ચલો પપ્પા ફ્રી થાય એટલે નીકળી ને ઢીંગલી માટે મસ્ત મસ્ત બધા ઘરેણા દાગીના તમે જે કહી શકો એ બનાવ જઈ અને જે સારું સારું લાગે એ કરાવશું વિશાલભાઈને કીધું છે કે ભાઈ ફોન પિકઅપ કરજો મારે હા પપ્પા સિટીમાં જાવ તો કાં જાવ, વ્યવસ્થિત જવું પડે ને. હા ગાડી સાફ કરીને જવી પડે ને ખેતીવાડીવાળા છે, જઈને થોડું જવાય. ન જવાય ન કે જવાય આ સાદા માણસો એવા છે. તો સાદા માણસો એવા કાંઈક VIP થઈને જવાય ને. હા આ ડોલમાં ઈ ગાડીના ધૂળ છે આ બધી તો ડોળ છે, ડોળ. ડોળ ઓહો હો તો ચલો નીકળી અને વિશાલભાઈને કીધું ભાઈ ફોન વિશાલભાઈને કીધું ફોન હાથમાં રાખજો જ્યારે પણ અમે ફોન કરી પેમેન્ટ કરવા માટે હાજર થઈ જાજો કે ઓકે વાંધો નહીં જાઓ તમને જે સારું લાગે એ કરાવજો એ કે એટલે મમ્મી સવાર વાત કરી કે ઘણી વસ્તુ કરાવવાની છે ઢીંગલી માટે બધી વસ્તુ તો પોસિબલ થાય તમને આમ થોડું થોડું શેર કરશું બાકી તો તમને ખ્યાલ જ છે કે નેક્સ્ટ ટાઈમ આવશે બ્લોગ લાડવા પછી પાયલના બ્લોગમાં કે શું શું પ્રોપર બધું અમે કરાવ્યું છે અત્યારે તમે થોડી થોડી વાત કરીએ કે ભાઈ શું શું કરાવવાનું છે એમાં શું શું કરાવશું શું શું જ્યાં તમે જોવાના છે
થોડું ઘણું અમે ડિસ્કસ કરશું. બાકી બધું તમને પહેલા વ્લોગમાં જોવા મળશે પ્રોપર કે શું શું બેબી માટે કરાયું છે એમ. તો ચલો જાય અને પહેલી વાર પપ્પાને લઈને જાય. પપ્પા હાલ છે ને હોની પગથિયું ચડી જાઓ ને, હા પગથિયું ચડી જાઓ ને ત્યાં. ખિસ્સા ખાલી છો પણ આપણા તમારે ભલે ને વિશાલને પૂછ લીધું ને. હવે તો વાંધો તો આપણે હવે તો ને વારા પરથી વારા હોય ને પપ્પા. હવે તો ટાવર ખરી જાય ટાવર નતો, ટાવર તો નવો બને છે આપણે. બીજા કિસ્સામાંથી વાપરવાનો તો આપણે ટાવર ખરી જાય. પણ હવે તો પપ્પા વારા પછી વારા હોય જ નહીં. હા. હવે તે આપણે હવે હા ઓલા પીરિયડ હોય ને હા હરખ હોય ને બધાયને. હરખ હોય ને, લેકિન હરખ હોય તો એ તો છે જ નહીં. વારા પછી વારો મેં પછી ગારો હા પેલા બપોરના વારા પછી સોજના વારા હા હાલા કરે. સૃષ્ટિનો નિયમ જ છે હમ ગોળ ચક્કર હાલ્યા કરે એમ. હાલા કરે. સરસ ચલો જઈ. જોયા આવો પેલા પછી આવજો. પપ્પાને જાતી જિંદગી આપણે બતાવી ને ઓની દુકાન કેવી હોય પપ્પા એમ. પ્રસંગ બધા આપણે આ કર્યા હા કોઈ દી હોની દુકાને પગે ચડ્યો નથી. એક વાર જિંદગીમાં જારી એક તો વાર ખિસ્સામાં નહીં. કાઢવું આપણે એટલે જવાનું જ નહીં. ખબર જ પડતી એમ જ કહેવાનું એટલે એમાં કાંઈ ખબર પડે નહીં. નિકુંજભાઈ હસવા માંડ્યા. કા નિકુંજભાઈ કે કાકા પહેલી વાર તમને જોયા છે કે લાઈફ એ રીતે પણ કોઈ દી જોયા જ નહીં હોય. નથી. પગથિયું જ ન ચડ્યા કાકા ક્યાંથી કાકાને જોયા હોય? હા કાકા પગથિયું ચડ્યા તો જોયા હોય ને. હા બધા ઢીંગલી હાટું જો મસ્ત મજાની ઝાંઝરી જોઈ છે, અલગ અલગ છે. એટલે નાનું માપે છે 1.5-2 વર્ષનું અને 4-5 વર્ષનું છે. તો મમ્મી બધા કે નાનું લઈને તો અત્યારે પહેરે કે પછી તો એ કે મોટી થાય હમણાં મૂકી દેવાનું રહે એવું થાય. નાના હોય તો નાનું હોય ને તો અત્યારે પહેરે તો અત્યારે સરસ લાગે. એને હરખ હોય. હા પછી મોટી ચમચમ થાય થાય પછી ને પહેલા રોહી પહેરે છે નો પહેરે બે ને જે નહીં પહેરે બે માંથી કોઈ એવું થાય નાના એટલે જ ને. ત્યારે આના મુજબ હોય ત્યારે કરી. આ શું છે? પગના કડા છે હા એ નવું આવ્યું છે. શું વાત છે? એ કંઈક સરસ છે આઈટમ. જોઈ બધી ને. હા બે જ નહીં. પપ્પા તમે તમને બેબીનું પોતા કરી દીધા છે, હવે ઉપાધિ નથી હવે મારે તમારે. ક્યાં ઉપાધિ છે કાંઈ? હા તમારે ઉપાધિ હવે નથી સાંજના છે, ઓલા સોનાના કરતા કરાવી દીધા, બે હાથમાં. તો 4 કરાવો એક નાટાના. કોસા લઈને જ ગયું છે. કોસા વગર થોડી કોઈ હાસુ રાખે તમને કોઈ? નો જ રાખે ને. કોસા વગર કોઈ રાખે? પાંચે પાંચ આવી કોસા વગર જશે. કુખા ગણાય. કોઈ રાખે? નો રાખે એટલે જ ને. હા નજરી આ બસ નજરે બધા નજરે લેવા જ છે એટલે અલગ અલગ. શ્રી વાળા છે, ઓમ વાળા છે, સ્ટાર વાળા છે, ઓકે. ઓમ ગણેશ છે. તો આમાં પણ અલગ અલગ ઘણી વેરાયટી છે. એટલે ઢીંગલીને આપણે સિમ્પલ ને સોબર જેમ લાગે ને અત્યારે રનિંગમાં પહેરે એવું કંઈક ચૂઝ કરીએ આમાંથી અને પછી આપણે ગોલ્ડ તરફ જઈએ. પેલા ચાંદીનું લઈ લઈએ આપણે. પહેલાં તો આપણે ઝાંઝરી એટલે જ નક્કી કરી કે છમછમ થયા કરે ને ઘરમાં એટલે આમ ખ્યાલ આવે કે પેલા એ ભૂલાય ન જો ઝાંઝરી આપણે એટલા માટે. એટલે હું કોકનું કામ હોય ને, હે કોકનું કામ હોય ને છોકરાઓને તો પગ પછાડે. હા. તો ખબર છે કે આ છોકરું મીઠું છે. દમ પછાડા કરે ખ્યાલ આવે ને. જાંજરી એટલે પહેરાવાની હોય. એટલે હાથ તો ન કરીએ કે હા ઓલું પગ પછાડે જાંજરી ખખડે. હા એટલે હવે આ બાળક છોકરી ઉઠી લાગે છે. કઈક ખ્યાલ છે હવે એમ. હા ગણેશ સાહેબ આવી ગઈ. કઈ જગ્યાએ રમેશને ખ્યાલ આવે. અહીં ખ્યાલ આવી ગયો. હા ક્યાં છે ખૂણા કયા ખૂણામાં રમત ખ્યાલ આવી જાય બોલતું ન હોય ને તો નિશાની છે. નિશાની છે. વહુવાળું પેલા જાંજરી પહેરતા પણ તો આવતા હોય તો જાંજરી ખખડે. વડીલને ખ્યાલ આવે કે ભાઈ ઘરમાં આવ્યા છે. વહુવાળું કે બાયુ મને હાલ્યા આવે છે. હા સાચી વાત તો છે. એક બાજુ વળી જતા એવું મર્યાદા પેલા હવે તો શોખ થઈ ગયા. હા હવે તો થોડા પહેરવા આવી ગયા ને થોડા હા હાવ વયા ગયા. શોખ તો ક્યાં ગયા પહેરવાના જ ગયા હવે થોડા. તો ત્યારે વાગ્યા છે 12:05 વાર છે અને અમે ઘરે આવ્યા કેટલા 12 વાગી ગયા ગામ ઘરે આવ્યા છે 11:30. હા તો 11:30 થયા. તો હું તો બેહી જ થાકી ગઈ એટલા માટે કર્યું કાંઈ ન પણ થાક જ ખબર શરીરનો એટલો લાગી જાય એટલે બેહી ગઈ ઘડી અડધો કલાક એમનો મત ઘડી પોરો ખાધો હે. વજન વધી ગયું ને એટલે થાક લાગે. હા સાચી વાત છે. હવે ડબલ વજન લાગે એવું થાય. હવે બેનું ભેગું થાય થોડુંક હોય ભલે નાનું પણ એ માયલું પેટ તો હોય ને આપણે શરીરમાં ત્યારે એવું થાય એટલે. તો હવે મમ્મી રોટલી માંડી અને રોટલી જોકે થઈ જ ગઈ છે અને સાઈડમાં મેં વાસણ ચડાવ્યા અને મસ્ત મજાનો ભગવાનનો થાળ કર્યો ત્યારે કેરી કટિંગ કરીને કાસરી સવારમાં ભૂલી ગઈ હતી તળતા. મમ્મી કે તળણ કાસરી મજા આવી ગઈ. સ્પેશિયલ વિશાલનું શાક ફરમાશ હતી સવારમાં. બટાકાનું શાક કરજો ચોળીને ખાવું છે રોટલી જોડે. બટાકાનું શાક રોટલી છાશ કાચી કેરી મસ્ત મજાની અને આપણે કેસ અને જોડે કાસરી. ચલો ભગવાન થાળ જમાડીને આવું અને પછી ફોન કરું છોકરાને જમવા માટે કારણ કે ભગવાન થાળ મૂકું ને પછી જ ફોન કરું. તો થાળ જમી લઈ આઈ થિંક કદાચ મારા પ્લેટફોર્મ ક્લીન થઈ જાય તે પછી લોકો આવે છે. 12:30 જેવું થવા આવે છે. હમણાં ફોન કરીએ એટલે આવે એટલે બધા જોડે જમી લઈએ ને ત્યારે ચલો ફટાફટ હવે લેટ કર્યા તો આપણે ભગવાનનો થાળ જમાડીને આવી જઈએ. બોલો એવું તો ઘરમાં ને ઘરમાં શું કામ પપ્પા તમને ઘરે ને ઘરે ફોન કરે પપ્પા? હે પપ્પા ઘરે ને ઘરે કેમ ફોન કરવો પડે એમ? ઓટોમેટિક ફોન હોય ને એટલે કનેક્ટ થઈ જાય. હા એટલે કોઈ ખીચામાં બળદ લાગી જાય એમ. મમ્મી કે કોનો ફોન વાગે જોતો એ કે જોઈને રિંગ પપ્પા કરે. પપ્પા હું થોડો કરું મેં તમે ફોન કાઢો હમણાં ખબર જીવા ને મમ્મી આજ સવાર નહોતા ગયા તમે.
સવારની બુટી કાઢી પણ કાન દુખતા લાગે છે આજે આ દૂધ પહેરી નથી પહેરે ને હા, કાલ પહેરજો લાગે તો પછી ખોટા વધારે દુખે એવું થાય ભાઈ તો જયારે ક્યાં ઢીંગલી પાસે રમાડવા થોડું કામ હતું એટલે કે હું જાઉં છું મેં તું જા થોડુંક પાયલનો સામાન બધો હોય અમુક વસ્તુ પહેરવાના હોય અમુક વસ્તુ થઈ રહેતી હોય તો વિડીયો કોલમાં બધા વસ્તુ ભેગી કરી અને વિશાલ ગયો લઈને હજી ઢીંગલી રમાડ્યા થોડું કામ પતાવતા હોય કે હું બાબા વરસાદ પાણી શું કહે છે વરસાદ પાણી તો હવે ગયા અત્યારે તો વરસાદ પડશે ને હવે હવે ગઈ ને આગાહી ગઈ કે હવે આગાહી વહી ગઈ ને આગાહી વહી ગઈ હવે ગયું હા હા તડકાની આગાહી આવશે હા હવે તડકાની આગાહી છે હવે તો નગર કોઈ તડકાની આગાહી ન હતી વરસાદની આગાહી આવતી હવે તડકાની આગાહી આવે મળી એમ કે આટલું તાપમાન પડશે તો અંદર રહેવાનું બીમાર પડો 5 તારીખ સુધી બહુ તડકા પડશે હા નદી કે છે અંબાલાલ પટેલ હા આગાહી તો છે હજી વરસાદની જ વરસાદની હા હા ગયા વર્ષે તો એક મહિનો વહેલો 5મા મહિનામાં થયો હા વરસાદ શરૂ થઈ ગયો હા 5-7 દિવસ માવઠું એમાં આજ તો 5મા મહિનામાં કહે છે છે માવઠું હોય હવે અને મમ્મી કે આંબાલાલ કે ક્યાંથી આગાહી શરૂ કરી મેં તો આગાહી છે થમુક નું સારું છે મેં કીધું અગાઉ આપણે ખબર પડે બધી વસ્તુની તો ખેડૂતો માટે તો બહુ બેસ્ટ વસ્તુ હોય, એ ઠેકાણ કરી દે હા. માલ ઓછો બગડે ઠેકાણ કરી દે માલ અને મમ્મીને એમ કેવા આપણે અગાઉ બીતા બીતા રહી ને એમ પણ આપણે આમ નથી કે ભાઈ આમ સારું છે અગાઉ ખરેખર આ વસ્તુ હકીકત સારી છે હા અગાઉ આપણે જાણકારી મળે વસ્તુની ક્યારેય મરે નહીં. પણ માલ ક્યાંક તો પાક્યો હોય હા તો ઠેકાણ કરી દે એ બધું છે વાંધો ન આવે હારું, હાલો, જ્યાં સમય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ